ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બોહરનો પરમાણવીય નમૂનો, ત્યારબાદ તેની ઉર્જા, ત્રિજ્યા અને ગતિ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. બરાબર. આજના લેક્ચરમાં આપણે હાઇડ્રોજનના રેખા વર્ણપટનો અભ્યાસ કરવાના છીએ બોહરના નમૂનાના આધારે. બરાબર. આજનો આપણો ક્વેશ્ચન છે કે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. બરાબર. આપણે હાઇડ્રોજનના રેખા વર્ણપટનો અભ્યાસ કરવાના છીએ બોહરના નમૂનાના આધારે. ઓકે. તો બેઝિકલી આપણે પહેલું તો એવું લખી શકીએ કે બોહરના પરમાણુ નમૂના ના આધારે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ સમજાવી શકાય છે. બરાબર. આપણે જોયો હતો જેની અંદર ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ પણ આવી જશે. બરાબર. તો આપણે એવું કહી શકીએ અહીંયા કે જો હાઇડ્રોજન પરમાણુ માં રહેલો ઇલેક્ટ્રોન આપણે એવું કહીએ કે ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાંથી વધુ ઉર્જા ધરાવતી કક્ષામાં જાય છે તેને અવશોષણ કહેવાય. બરાબર. અને જો તે વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં આવે તો તેને શું કહીશું આપણે? ઉત્સર્જન કહેવાય. બરાબર. તો બેઝિકલી અત્યારે આપણે જે વસ્તુ આ શીખી એ આપણે પહેલાં પણ જોઈ ચૂક્યા છીએ કે ચલો આપણે એક આ ધરા અવસ્થા લઈ લઈએ છીએ હાઇડ્રોજન માટે. n બરાબર 1 લઈએ છીએ, પહેલી કક્ષા છે. ચલો અહીંયા આપણે આ બીજી કક્ષા લઈએ છીએ n બરાબર 2. ઓકે. હવે બંને કક્ષાની કંઈક ઉર્જા હશે તો ઉર્જા આની લઈ લઈએ E1, N2 કક્ષાની ઉર્જા લઈએ E2.
આપણને ખબર છે કે જેમ આપણે દૂર જઈશું કક્ષા ક્રમાંક વધશે એમ શું થશે, ઉર્જા વધશે. તો E2 શું હશે, ગ્રેટર ધેન E1. E2 ગ્રેટર ધેન E1. બરાબર. હવે જો ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા N1માંથી N2માં જાય છે, બરાબર, તો આ ઘટનાને આપણે શું કહીશું, અવશોષણ કહીશું. તેને શું કહીશું, અવશોષણ કહીશું. બરાબર. અને વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં આવે છે તો તેને આપણે શું કહીશું, ઉત્સર્જન કહીશું. ઉત્સર્જન કહીશું. હવે અવશોષણ વખતે કોઈ પણ વિકિરણનું તે ઉત્સર્જન નથી કરતો, પરંતુ જ્યારે તે વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં આવે છે ત્યારે શું કરશે, તે પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણો જેને આપણે કહીએ EMR, એનું ઉત્સર્જન કરે છે. આપણે એનો જ અભ્યાસ કરવાનો છે. બરાબર. તો E1 છે, બરાબર, એ આપણી ધરાવસ્થા છે એવું કહી શકીએ. ઓકે. તો એને આપણે શું કહીએ છીએ, ઇનિશિયલ સ્ટેજ, EI કહીએ છીએ, કે શરૂઆત અહીંયાથી થાય છે ઇનિશિયલ. અને E2 એને આપણે શું કહીએ છીએ, EF કહીએ છીએ, ફાઇનલ. બરાબર. કે ક્યાં સુધી જાય છે, EF સુધી જાય છે. તો EFની ઉર્જા EI કરતાં કેવી હશે, વધારે હશે. ઓકે. આપણી પાસે ફોર્મ્યુલા પણ છે એક, કે E બરાબર -2.18 ગુણ્યા 10⁻18. બરાબર. શું હતું, Z² ડિવાઇડેડ બાય N² જૂલ. બરાબર. આપણી પાસે આ ફોર્મ્યુલા છે ઉર્જાનો, કે E બરાબર, જેને આપણે હજી લખી શકીએ છીએ કે આ જે વેલ્યુ છે એને શું કીધું છે, રીડબર્ગ અચળાંક. આપણે આગળ પણ જોઈ ગયા છીએ. રીડબર્ગ અચળાંક કહેવામાં આવ્યો છે એને. શું કહેવામાં આવે છે, RH કહેવામાં આવે છે, RH. બરાબર. તો આપણે અહીંયા જો વાત કરવી હોય તો આને આ રીતે પણ લખી શકાય કે E બરાબર -RH Z² ડિવાઇડેડ બાય N² જૂલ. બરાબર. ચલો. તો હવે જો વાત કરીએ, આપણે હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરીએ છીએ. Z શું છે, પરમાણુ ક્રમાંક છે. બરાબર. અને N શું થઈ જશે, એ તો કક્ષા ક્રમાંક થઈ જશે. બરાબર. તો આપણે અહીંયા પણ I અને F આપેલું છે, તો આપણે કક્ષાને પણ એ જ રીતે નંબર આપી દઈએ તો વધારે સરળતા રહેશે. NI કહી દઈએ અને ફાઇનલ જે ક્યાંથી આવે છે એને આપણે શું કહી દઈએ, F કહી દઈએ. ઓકે. તો જો મારે લખવું હોય કે ઉર્જાનો તફાવત, આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા હતા બોહરના નમૂનામાં કે વિદ્યુત ચુંબકીય વિકિરણોની ઉર્જા કેટલી હશે, તો બે ઉર્જા સ્તરોના તફાવત જેટલી હશે. બરાબર. તો ડેલ્ટા E એના બરાબર શું લખી શકાય, એના બરાબર લખવું હોય તો આપણે લખી શકીએ EF - EI.
બરાબર. આપણી જોડે ની વેલ્યુ છે, એના આધારે આપણે કિંમત મૂકીએ તો શું થશે? -RH અપોન હું કરી દઉં છું NF². ઝેડ ક્યાં ગયો? તો ઝેડ બરાબર તો 1 આવી જશે હાઇડ્રોજન માટે. બરાબર. બીજું શું થઈ જશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. શું થઈ જશે? RH ડિવાઇડેડ બાય NI² થઈ જશે. બરાબર. આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ. એકદમ સિમ્પલ છે. ઓકે. હવે શું કરીએ છીએ આપણે કે બેઝિકલી આપણે અહીંયાથી RH કોમન કાઢી લઈએ. બરાબર. RH જો આપણે કોમન કાઢી લઈએ તો શું થશે? ચલો આ પોઝિટિવ છે તો આ પદને જો આપણે પહેલાં લખીએ તો તમને વધારે આઈડિયા આવશે. RH અપોન NI² માઇનસ RH અપોન NF². બરાબર. તો જો આપણે RH કોમન કાઢી લઈએ તો શું રહેશે બ્રેકેટમાં? 1 અપોન NI² માઇનસ 1 અપોન NF². ચલો RHની કિંમત મૂકીએ આપણે. શું હતી? તો આપણે અહીંયા હું લખું છું કે ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10⁻18 અને બીજું શું થયું? 1 અપોન NI² માઇનસ 1 અપોન NF². બરાબર. આ ફોર્મ્યુલા તમને ખબર પડવી જોઈએ. એકદમ સિમ્પલ છે. આપણે ગણતરી કરી. ઓકે. ચલો. તો હવે આપણો આ એક ફોર્મ્યુલા આવી ગયો. કયો? ઉર્જાનો. બરાબર. હવે આપણી પાસે બીજો એક ફોર્મ્યુલા છે કે ડેલ્ટા E બરાબર H ન્યૂ થાય. બરાબર. તો મારે જો લખવું હોય કે ન્યૂ બરાબર તો હું ડેલ્ટા E ડિવાઇડેડ બાય H લખી શકીએ. બરાબર. જો આને આપણે એવું કહી દઈએ કે સમીકરણ નંબર 1. ઓકે. તો આપણે આ તો તમને બતાવવા માટે કર્યું. તો સમીકરણ 1 ને H જે શું છે? પ્લાન્કનો અચળાંક વડે ભાગતા. બરાબર. તો સમીકરણ આપણું લઈએ તો શું કહેવાય? ડેલ્ટા E ડિવાઇડેડ બાય શું કર્યું? H કર્યું. એના બરાબર કિંમત શું હતી? 2.18 ગુણ્યા 10⁻18. બરાબર. H એટલે અહીંયા પણ ડિવાઈડ થશે તો એની કિંમત કેટલી છે? 6.626 ગુણ્યા 10⁻34. અને જે અહીંયા તો હતું એનું એ આવશે જ ઇન્ટુ 1 અપોન NI² માઇનસ 1 અપોન NF². હવે આના બરાબર શું લખી શકીએ આપણે? આના બરાબર લખી શકીએ ન્યૂ. બરાબર. એ થઈ ગઈ. કઈ થઈ ગઈ? ફ્રીક્વન્સી થઈ ગઈ, આવૃત્તિ થઈ ગઈ. બરાબર. ચલો. તો જો આપણે આનો જવાબ લાવીએ. બરાબર. સોરી, અહીંયા -18 આવશે. આપણે ભૂલથી +18 કરી દીધું.
અહીંયા -18 આવશે. ઓકે, ચલો. તો જો આપણે આનો જવાબ લાવીએ તો શું આવે છે? મ્યુ બરાબર 3.29 ગુણ્યા 10 આ બાજુ ઉપર ઘાત જતી રહેશે તો જવાબ આવે છે 15 અને 1/ni² -1/nf². શું થઈ જશે? આવૃત્તિનો એકમ શું છે? હર્ટ્ઝ. બરાબર, એકદમ સિમ્પલ થઈ ગયું આ વસ્તુ. હવે આપણી જોડે આવૃત્તિ છે. આવૃત્તિ બરાબર શું થાય ફોર્મ્યુલા? બોલો, યાદ કરો. આવૃત્તિ બરાબર, આ એક આપણો ફોર્મ્યુલા આવી ગયો બીજો આવૃત્તિ સાથેનો. હવે આપણને ખબર છે કે મ્યુ બરાબર c/લેમ્ડા થાય. મ્યુ બરાબર શું છે? c/લેમ્ડા. તો આપણે એવું કહી શકીએ કે 1/લેમ્ડા બરાબર ν/c. અને 1/લેમ્ડા ને તો શું કહેવામાં આવે છે? ν² કહેવામાં આવે છે. ઓકે, બરાબર. તો હવે શું કરીએ છીએ આપણે કે આપણે ν² એટલે શું થાય? 1/લેમ્ડા અને 1/લેમ્ડા એટલે શું થાય? ν/c. તો આપણે આ જે ન્યૂ કિંમત છે એના ભાગ્યા શું કરીએ છીએ? c. એટલે પ્રકાશના ગતિ વડે આપણે એને ભાગીએ છીએ. તો 3.29 ગુણ્યા 10⁻15 ભાગ્યા શું થઈ જશે? 3 ગુણ્યા 10⁸. બરાબર. અને જે બ્રેકેટમાં છે 1/ni² -1/nf². બરાબર. હવે અહીંયા એકમ કયો થઈ જશે? એકમ થઈ જશે મીટર ઇન્વર્સ. શું થઈ જશે? મીટર ઇન્વર્સ. કેમ કે 3 ગુણ્યા 10⁸ એકમ શું છે? મીટર ઇન્વર્સ છે. બરાબર. તો હવે જો આનો આપણે જવાબ લાવીએ તો આપણે એવું કહી શકીએ ν² બરાબર 1/લેમ્ડા જ હું લખું છું અને એનો જવાબ આવશે 1.09677 × 10⁻⁷ બ્રેકેટમાં 1/ni² -1/nf² મીટર ઇન્વર્સ. ઓકે, જો તમને કંઈક આ સિમિલર લાગે છે, આપણે આગળ જ લાયમન, બામર, બ્રેકેટ, ફુંડ શ્રેણી હતી એના જેવો જ કંઈક આન્સર આવી ગયો. આ એ જ વસ્તુ છે, સેન્ટીમીટરમાં હતું, આ તમને મીટરમાં આપ્યું છે. આંકડો જો 109677 પણ અહીંયા પોઈન્ટ છે × 10⁻⁷ છે, ત્યાં સેન્ટીમીટર હતું, આ મીટર હતું. બરાબર. તો આપણે એ જે હાઇડ્રોજન વર્ણપટની જ વાત હતી, હાઇડ્રોજન વર્ણપટની રેખાઓની વાત હતી, લાયમન, બામર, પાશ્ચન, તો આપણે એ જ આન્સર લાવી દીધો. એ જ આન્સર બોહરના પરમાણુ નમૂનાની મદદથી લાયા. બરાબર. તો આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. ઓકે, આના ઉપરથી આપણે ઘણી બધી વસ્તુઓ નક્કી કરી શકીએ છીએ. તો આપણો આ ફાઇનલ જવાબ આવી ગયો. હવે અહીંયા બેઝિકલી તમે જુઓ કે જો આપણે અહીંયા લખવું હોય તો ni અને nf એટલે કે પરમાણુમાં જે કક્ષા છે, બરાબર,
એ આપણે ક્યાંથી ક્યાં ઇલેક્ટ્રોન આવે છે, ઉર્જાનું શોષણ કરે છે કે ઉર્જાનું અવશોષણ કરે છે, આના ઉપરથી નક્કી કરી શકીએ. હવે જો પાછું છેદમાં છે એટલે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપીએ કે 1/2 -1/3 કરીએ, બરાબર. તો આને આપણે NI લઈ લઈએ, આ આપણો NF છે. તો એકચ્યુઅલી NI એ 2 છે, NF શું છે 3 છે. NI કરતાં NF મોટો છે, પણ જવાબ શું આવશે? આનો ધન આવશે. કેમ? કારણ કે છેદમાં કિંમત મોટી એમ એનો જવાબ શું થાય? નાનો થાય. એટલે જો આ સમીકરણમાં NI કરતાં NF મોટું હોય તો પછી એ જ વસ્તુ અહીંયા પણ છે. NI અને NF, NI માઇનસ NF છે, બરાબર. તો પછી ડેલ્ટા ઈનો જવાબ શું આવશે? ધન આવશે. એ શું હશે? ધન હશે. જો ડેલ્ટા ઈનો જવાબ ધન હોય, બરાબર, ડેલ્ટા ઈનો જવાબ ધન હોય તો ઉર્જાનું શોષણ થતું હોય એવું કહી શકાય, બરાબર. ઉર્જાનું શોષણ થાય છે. બરાબર. એ જ રીતે જો NI ઇઝ ગ્રેટર દેન NF, બરાબર, NI ઇઝ ગ્રેટર દેન NF, તો છેદમાં આનો જવાબ મોટો છે તો પછી એનો એકચ્યુઅલ જવાબ શું આવશે? નાનો આવશે. તો નાનામાંથી મોટી સંખ્યા બાદ કરીએ તો શું આવે? જવાબ ઋણ આવે. ડેલ્ટા ઈ શું આવશે? ઋણ આવશે, બરાબર. એ વખતે શું થતું હશે? ઉર્જાનું ઉત્સર્જન. ઉર્જાનું ઉત્સર્જન થાય છે, બરાબર. આ વસ્તુ MCQ માટે તમારે યાદ રાખવાની છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આ હાઇડ્રોજન રેખા વર્ણપટનો ઘણા બધા વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો અને આપણે જોયું હતી કે ઘણી બધી એની શ્રેણીઓ આપણને જોવા મળી હતી. એ હાઇડ્રોજન પરમાણુની મોટી સંખ્યાના કારણે જોવા મળી હતી, બરાબર. અને બેઝિકલી આ જે રેખા છે, જે આપણને રેખા વર્ણપટ મળે છે, તેની તેજસ્વિતા, બરાબર, તેની તેજસ્વિતા આપણે મેઇન વસ્તુ અહીંયા એવું લખી શકીએ કે હાઇડ્રોજન વર્ણપટ હાઇડ્રોજન વર્ણપટના રેખાની તેજસ્વિતા તે અવશોષણ અથવા ઉત્સર્જન પામતા, યાદ કરો પ્લાન્કના અચળાંક, પ્લાન્કનો સિદ્ધાંત શોધતી વખતે આપણે ઉર્જાને કોની સાથે? ફોટોન કીધું હતું. તરંગ લંબાઈ ધરાવતા જે સ્પેસિફિક કણ હોય છે એને શું કીધું હતું આપણે? ફોટોન કીધું હતું, પ્રકાશના કિરણોને. તો એ ઉત્સર્જન પામતા ફોટોનની સંખ્યા પર આધાર રાખે છે, બરાબર. તો આ થઈ ગયો તમારો હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. કોના આધારે? બોહરના પરમાણુ નમૂનાના આધારે. ઓકે. બીજી એક વસ્તુ આપણે અહીંયા ખાસ જોવાની છે, એ છે બોહરના નમૂનાની ખામીઓ, બરાબર. આપણે બીજો એક ટોપિક જોવાના છીએ, એ છે બોહરના નમૂનાની ખામીઓ. એની સાથે સાથે એકદમ સિમ્પલ ટોપિક છે, નાનો ક્વેશ્ચન છે, ફક્ત 3 જ મુદ્દા છે એના.
બોહરના નમૂનાની ખામીઓ. તો પહેલી ખામી એને એવી થઈ કે આજે એને સૂત્રો આપ્યા બધા જ જેટલા પણ એને આ ઉર્જાના તફાવતના કે આ તરંગ સંખ્યાના કે પછી આવૃત્તિના જેટલા પણ સૂત્રો આપે હાઇડ્રોજન પરમાણુના આધારે આપેલા હતા. હવે હાઇડ્રોજન પરમાણુની અંદર ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે. તો આગળ જે બધા અભ્યાસ થયા સ્પેક્ટ્રોસ્કોપીના, બરાબર, તો એના આધારે એવું થયું કે બોહરનો જે પરમાણુ નમૂનો છે, બોહરનો પરમાણુ નમૂનો ફક્ત એક જ ઇલેક્ટ્રોન ધરાવતા, એક જ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે લાગુ પાડી શકાય છે. આ એની ખામી છે કે જો આપણે કાર્બન માટે લાગુ પાડવો હોય, એનો પરમાણુ નમૂનો બધા ઉર્જા, ત્રિજ્યા, ગતિ, એના સૂત્રો તો લાગુ નથી પાડી શકાતા, બરાબર. એક જ ઇલેક્ટ્રોન હોય, ઓકે. દાખલા તરીકે તે હાઇડ્રોજન માટે લાગુ પાડી શકાશે કારણ કે એની અંદર એક જ ઇલેક્ટ્રોન છે. ચલો, જો આપણે હિલિયમ લઈએ છીએ તો હિલિયમની અંદર તો 2 ઇલેક્ટ્રોન છે, પરંતુ જો એની અંદરથી એક ઇલેક્ટ્રોન કાઢી દઈએ તો એના ઉપર +1 વીજભાર આવશે, તો એના ઉપર લાગુ પાડી શકાય. અહીંયા વાક્ય સમજો શું છે, એક જ ઇલેક્ટ્રોન, એટલે જે પરમાણુની અંદર એક ઇલેક્ટ્રોન હોય એના ઉપર આ બધા જ સૂત્રો લાગુ પાડી શકાય. એના પછી જો કહેવું હોય તો લિથિયમ, એનો પરમાણુ ક્રમાંક 3 છે, એટલે કે એની અંદરથી જો 2 ઇલેક્ટ્રોન કાઢી દઈએ Li+2 તો એની અંદર પણ એક ઇલેક્ટ્રોન થઈ ગયો. તો આવા જે તત્વો છે એના માટે જ લાગુ પાડી શકાય છે, બીજા તત્વો માટે લાગુ પાડી શકાતો નથી. બીજી ખામી એ થઈ કે જ્યારે હાઇડ્રોજન રેખા વર્ણપટને ચુંબકીય ક્ષેત્ર બરાબર, ચુંબકીય ક્ષેત્ર જેને ઝીમન અસર કહેવામાં આવે છે, ઝીમન અસર, અથવા ચુંબકીય ક્ષેત્ર એ જ્યાં અસર થાય છે એને ઝીમન અસર કહેવામાં આવે છે, અથવા વિદ્યુત ક્ષેત્ર, બરાબર. વિદ્યુત ક્ષેત્ર લઈએ તો ત્યારે જે આપણને વસ્તુ જોવા મળે છે એને સ્ટાર્ક અસર કહેવામાં આવે છે, બરાબર. આ આપણો આયર્ન મેનનો ટોની સ્ટાર્ક નથી, જો કે એનું ફર્સ્ટ નેમ નથી આપ્યું, સ્ટાર્ક અસર કહેવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્ર ની હાજરીમાં લેતા રેખાઓ તૂટી જાય છે, બરાબર. કે જો આપણે આ રેખા વર્ણપટને ચુંબકીય ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં લઈએ તો જે આપણને રેખાઓ મળતી હતી એ તૂટી જાય છે, બરાબર. તૂટી જાય છે તો આ અસરને બોહર સમજાવી શકતો નથી. આ અસરને બોહર સમજાવી શકતો નથી. અને ફાઇનલ ત્રીજો મુદ્દો કે કોઈ પણ
પરમાણુ બીજા પરમાણુ સાથે રાસાયણિક બંધ દ્વારા અણુ બનાવે છે. આ ઘટના બોહર સમજાવી શકતો નથી. બરાબર, આ ઘટના બોહર સમજાવી શકતો નથી. તો સિમ્પલ એના 3 મુદ્દા છે એની ખામીના. બરાબર, એકદમ સિમ્પલ છે કે ફક્ત એક જ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ ઉપર તે લાગુ પાડી શકાય છે. બીજું કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તે તૂટી જાય છે. અને કે જ્યારે 2 પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે છે રાસાયણિક બંધ દ્વારા, તો એ કઈ રીતે થાય છે એ ઘટના બોહર સમજાવી શકતો નથી. બરાબર, તો આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળની થિયરી જોઈશું. થેન્ક યુ.